નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાની 7 સામાન્ય ગ્રામ પંચાયત અને 2 પેટા ટોટલ 9 ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી શિનોર સેવા સદન ખાતે વહીવટીતંત્રના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શરૂ કરાઈ હતી। શિનોર સેવા સદન ખાતે મતગણતરી બાદ સરપંચ સભ્યોનું ચિત્ર સ્પષ્ટ થયું હતું। શિનોર તાલુકાના ગામડાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો। આજે શિનોર મામલતદાર કચેરી ખાતે શિનોર તાલુકાની ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી યોજાઈ, જેમાં ઉમેદવારો સાથે એમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। શિનોર તાલુકાની 4 ગ્રામ પંચાયત પુનિયાદ, માલપુર, સાંધા અને દામાપુરા સમરસ જાહેર થયા પછી 7 ગ્રામ પંચાયતોમાં તથા સરપંચની 2 પેટા ચૂંટણી તારીખ 22 જૂનના રોજ યોજાયા પછી તેની મતગણતરી આજે તારીખ 25ના રોજ યોજાઈ હતી। જાહેર થયેલ પરિણામ મુજબ આનંદી ગ્રામ પંચાયતના સરપંચ પદે પરમાર અનસુયાબેન ઠાકોરભાઈ, બીથલી ગ્રામ પંચાયત સરપંચ પદે વસાવા સોમાભાઈ ગોરધનભાઈ, તેરસા ગ્રામ પંચાયતના સરપંચ પદે પટેલ જયેશભાઈ નગીનભાઈ, ચાણભોઈ ગ્રામ પંચાયતના સરપંચ પદે પટેલ કિંજલબેન જયેશભાઈ, માંડવા ગ્રામ પંચાયતના સરપંચ પદે દિવાન શબ્બીરસા બાપુ, અવાખલ ગ્રામ પંચાયતના સરપંચ પદે પટેલ એકતાબેન યતીનભાઈ, શિનોર તાલુકા ગ્રામ પંચાયત સરપંચના પદે વિજેતા જાહેર થતા પોતપોતાના ગામમાં બેન્ડ અને ડીજેના તાલે ચાલુ વરસાદે છત્રી લઈને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું અને ગામ લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। રિપોર્ટર નરેન વાણંદ સાથે શિનોર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા। હું એકતા પટેલ, જે ગ્રામ પંચાયત અવાખલ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી એની અંદર હું સરપંચ પદે વિજેતા થઈ છું। એના માટે હું મારા તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવનારા સમયની અંદર હું ગામનો વિકાસ કરીશ એવી બાંહેધરી આપું છું। અવાખલ ગ્રામ પંચાયતની વોર્ડ નંબર 4ની ઉમેદવાર હું વસવા સાહેબને લાલજીભાઈ, જે અમારા પેનલના 7 ઉમેદવાર વિજેતા થયેલ છે। જે અમારું પેનલનું નામ ટેબલ હતું, નિશાન ટેબલ હતું અને અમે લોકો 7 ઉમેદવાર અને વિજેતા થયેલ છે। શબ્બીર બાપુ સરપંચના ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું હતું। આજે મતગણતરી હતી। મારા હરીફ ઉમેદવારથી 170 વોટે જીત થઈ છે મારી। મારા પર જે ગામ લોકોએ વિશ્વાસ મૂક્યો છે એના માટે હું હંમેશા ઉતરીશ। ગામની સમસ્યાના દરેક પ્રોબ્લેમ હું સોલ્વ કરીશ કાયમી ધોરણે અને ગામ જોડે હું રહીશ। હું ગામનો છું ને ગામ મારું છે, એ જ અભ્યાસ અમારે।